નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિજિટલ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જે પોતે શિક્ષક છે, ખેડૂત છે અને હાલ તેઓ પ્રગતિશીલ ખેડૂતની સાથે પ્રાકૃતિક ખેતી માટે સતત મહેનત કરી રહ્યા છે। આપણી સાથે જોડાયેલા છે પ્રવીણસિંહ ગોહિલ સાહેબ। નમસ્કાર સર। નમસ્કાર। આપનું સાહેબ જાણવા માગશું કે આપનો જન્મ અને આપણા વિસ્તારથી લઈને આપણે પોતે શિક્ષક પણ રહી ચૂકેલા છો અને અત્યારે હાલ પ્રાકૃતિક ખેતી માટે તમે સતત નિવૃત્તિ જીવન હોવા છતાં પણ તમે પ્રાકૃતિક ખેતી માટે સતત મહેનત કરી રહ્યા છો। મારું જે મૂળ વતન છે આ ગામ જ છે, કરકથલ જ છે। મારું જે પ્રાઇમરી શિક્ષણ છે એ આ ગામની અંદર સરકારી શાળાની અંદર જ પ્રાઇમરી શિક્ષણ લીધું હતું। એ સમયે હાઈસ્કૂલ નહોતી, તો મેં 8મા ધોરણથી અમદાવાદમાં અભ્યાસ કર્યો। 8મા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી અમદાવાદમાં અભ્યાસ કર્યો। ત્યારબાદ એલડી આર્ટ્સની અંદર મેં BA કર્યું, એ પછી MA કર્યું અને ત્યારબાદ એજી ટીચર્સની અંદર મેં B.Ed કર્યું। મારા સદનસીબ છે કે આ ગામની અંદર જ અને આ શાળાની અંદર જ હું હાયર સેકન્ડરીમાં શિક્ષક તરીકે નોકરીએ લાગ્યો અને ત્યારબાદ 2008ની અંદર અહીંયા મેં આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી। ખેડૂતનો દીકરો છું અને આ સંસ્થા પણ ઉત્તર બુનિયાદી સંસ્થા જ હતી, કૃષિ સંસ્થા જ હતી અને પ્રકૃતિના ખોળામાં વિચરતી એક સંસ્થા હતી, એટલે પહેલાંથી જ પ્રકૃતિ સાથેનો લગાવ હતો। ખેતી કરતા હતા, ફાધર પણ ખેતી કરતા હતા અને એ દિશામાં નિવૃત્તિ પછી એક વિચાર આવ્યો કે દિવસે દિવસે આ ખેતી જે આ પ્રકારની ઝેરી કેમિકલયુક્ત દવાઓ, ખાતરો, પેસ્ટિસાઇડથી થતી જાય છે, તો એની અંદર આપણે કઈ રીતે શું કરી શકીએ એ દિશામાં વિચારવાની મેં શરૂઆત કરી। સર, અત્યારે પ્રાકૃતિક વર્તમાન ભૂતકાળની જે ખેતી અને વર્તમાન જે અત્યારે પ્રાકૃતિ તરફ જે લોકો અત્યારે ખેડૂતોને જે માર્ગદર્શન તમે પણ આપી રહ્યા છો, તમારું એક ગ્રુપ પણ ચાલે છે। અત્યારે હવે પહેલાંની જે ખેતી અને અત્યારની જે ખેતી છે તેમાં શું ફેર છે અને અત્યારે આપણે કઈ દિશામાં અત્યારે ખેતી કરવી જોઈએ? પિયુષભાઈ, આમ તો તમે જુઓ તો પહેલાંની ખેતી, પ્રાકૃતિક શબ્દ આવ્યો, ઘણી જગ્યાએ સજીવ ખેતી ચાલે છે, અલગ અલગ નામથી આ બધું ચાલે છે, પણ પહેલાંની ખેતી તમે વડવાઓની જુઓ તો એ પ્રાકૃતિક ખેતી જ હતી। બરાબર। ત્યારે કોઈ ખાતર નહોતા, યુરિયા નહોતું, DAP નહોતું, આ પ્રકારના કોઈ પેસ્ટિસાઇડો નહોતા અને છતાંય આપણા ખેતરોની અંદર આપણે સારો એવો પાક લેતા હતા। હું મારા ફાધરની જ વાત કરું, દાખલો આપું તો મારું એક ખેતર અહીંયાથી આગળ 1-1.5 કિલોમીટર છે આ જગ્યાએથી, તો ત્યાં 6 વીઘાનું ખેતર છે। એકાદ વર્ષ પછી મારો જે પ્રોજેક્ટ છે આખો 6 વીઘા અત્યારે કમોદનો તો છે જ, પણ સાથે સાથે અત્યારથી એની પૂર્વ તૈયારી હું કરી રહ્યો છું કે 6 વીઘાની અંદર પણ ઊંચાળું ખેતર છે, તો ધાન્ય પાકો અને બીજું કઈ રીતે લઈ શકીએ આપણે। તો એની અંદર મને ખબર છે કે દેશી બળદો હતા, ગાયો હતી અને એનું જે ખાતર થાય તો એ ભરતા હતા। તો એના માધ્યમથી એ ખેતરની અંદર કોઈ પણ જાતના પિયત વગર મને ખ્યાલ છે કે 25 થી 30 મણ કાલા એ મારા ફાધરે લીધેલા છે। બરાબર। તો એમાં નહોતા નાખતા યુરિયા, નહોતા નાખતા DAP, નથી કોઈ દવાઓનો છંટકાવ કરતા। તો એનું કારણ શું? કારણ એ હતું કે જમીનની અંદર તાકાત હતી, છોડની અંદર એ તાકાત આવતી હતી। નાનું બાળક હોય તો તમે જુઓ એ મજબૂત હશે તો એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો રોગો કોઈ આક્રમણ નહીં કરે। આ સ્થિતિ આપણી પહેલાંની ખેતીની હતી, પણ હરિયાળી ક્રાંતિનો અભિગમ આવ્યો, વસ્તી વિસ્ફોટ થયો, દેશની જરૂરિયાત ઊભી થઈ અને એના અનુસંધાનમાં આપણે રાસાયણિક ખેતી તરફ વળ્યા। રાસાયણિક ખેતીનો અભિગમ એ ખરાબ નહોતો, પણ ખેડૂતોએ જે એનો બેફામ ઉપયોગ કરવા માંડ્યો છે। આજે તમે જુઓ તો પદ્ધતિસરનું કોઈ ખેતીમાં ખાતર નાખે એવું છે એવું નહીં, બિલકુલ નથી। મેં એક થેલી નાખી તો બાજુનો ખેતરવાળો હશે એ કે આમનું મોલ બહુ લીલો થઈ ગયો, લાવો હું 1.5 થેલી નાખું, અને એના કારણે ખાસ કરીને શું થયું કે એટલી બધી જમીનો બગડવા માંડી। અત્યારે એક નવી સિસ્ટમ ચાલુ થઈ
ખડની દવાઓ જી એટલું બધું નુકસાન કરે છે ખેતીના પાકોને, અને છતાંય બધા પંપ લઈને છાંટે છે. જી એટલે કહેવાનો જે આશય છે, પહેલાંની જે આપણી ખેતી હતી એમાં તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બધું જ પાકતું હતું. એની મીઠાશ હતી, એ પાકની મીઠાશ હતી. બાજરી ખાવ તો એના રોટલાની મીઠાશ હતી, શાકભાજી ખાવ તો અત્યારે આપણે એવું સાંભળીએ કે પહેલાં ખાતા હતા એવું કંઈક ખોરાક છે જ નહીં, બધું ફિક્કું લાગે. તો એનું કારણ શું કે અંદર જમીનની અંદર જે તત્વો હતા એને તો લઈ લીધા છે, આપણે બીજું કંઈ ઉમેરતા તો છીએ નહીં. એમાં પાછી આ દવાઓ, આ ખાતરો, અને એના કારણે જમીન એ એટલી બધી હદે એની અંદર કાર્બન નથી. અત્યારે જે કાર્બનનું પ્રમાણ જોઈએ એ કાર્બન નથી. જે તત્વો જમીનની અંદર સૂક્ષ્મ તત્વો જોઈએ એ તત્વો નથી. અને એના કારણે ખેડૂત આ દિશામાં અત્યારે હું એવું માનું છું કે બધા ખેતી કરે છે, પણ એ દિશામાં બહુ મોટો વર્ગ એવો છે કે વિચારતો નથી. પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો એટલું સરળ પણ નથી. આપણે એમ માનીએ કે બધા જ પ્રાકૃતિક ખેતીમાં આવી જશે તો એ હાલના સંજોગોની અંદર પોસિબલ નથી, કારણ કે કોઈ પણ ખેડૂત પાસે અત્યારે પશુ નથી. એની પ્રાયોરિટી છે, પ્રાકૃતિક ખેતી હોય તો એની પ્રાયોરિટી છે કે તમારા ઘરે પશુ જોઈએ, ગાય જોઈએ, એમાંય દેશી ગાય. જે માની લો સુભાષ પાલેકરજીની શિબિરોમાં જઈએ તો જે આપણને જાણવા મળે છે તો પ્રાકૃતિક ખેતીના જે કંઈ પાયાઓ છે તો એની અંદર તમે જે જમીન બગાડી છે તો તમારું ઉત્પાદન લેવું હશે તો એટલું તો તમારે જૈવિક કંઈક આપવું પડશે. એ કુદરતી એની અંદર સોર્સ આપણે ઊભો કરવો પડશે તો જ તમે ટકી શકશો. નહીંતર અત્યારે મેં ઇન્ટરવ્યૂ આપ્યું ને કાલે માની લો કે કોઈ સીધા એમ કે ચાલો હું 25-50 વીઘા હવે મારે કંઈ ખાતર નથી નાખવું, ડીએપી નથી નાખવું, યુરિયા નથી નાખવું, અને એ ખેતી કરવા લાગી જાય તો એનું જે પ્રોડક્શન છે એ તરત નીચું આવી જશે. એટલે કોઈ પણ, હું તો એવું કહું છું, પ્રાકૃતિક ખેતી કરો તો પણ પહેલાં તમે નાના પાયા ઉપર શરૂઆત કરો, ભલે અડધો વીઘો કરો, પણ પરિણામ 100% મળે એ દિશામાં કરો. એવું નહીં કે દેખાદેખીમાં આપણે બધા લાગી ગયા અને કરી નાખ્યું અને પછી પરિણામ ના મળ્યું. તો હું એવું માનું છું કે એના કારણે, માની લો મારો જ દાખલો આપું, મેં ચાલુ કર્યું છે, મેં 6 વીઘા આ વખતે કમોદ કરી છે. એની અંદર મેં આ વખતે આશા પણ રાખી છે, મને કદાચ ધાર્યું પરિણામ ન પણ મળે, પણ મારી એ વેઠવાની તાકાત છે. તો બધાયની નથી હોતી, એનું ઘર ચાલતું હોય છે એના પર. તો તમે નાના પાયે શરૂઆત કરો, જે કંઈ જગ્યાએથી સારું મળે. અત્યારે પ્રાકૃતિકના નામે ઘણું બધું ચાલે છે, તો જે જગ્યાએ તમને સારું મળે, સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી, ગ્રુપોના માધ્યમથી જે સારું મળે, અને પહેલાં તો તમારી ખેતીની જે જમીન છે એને સમૃદ્ધ કરો. કોરોના આવ્યો તો ઝીંકની ગોળીઓ આપણે ખાતા હતા. કારણ શું? ઝીંક જમીનમાં નથી, અને ઝીંક જમીનમાં નથી એટલે તમારા જે પાક છે એની અંદર આવતું નથી. આજે મહિલાઓને આપણે આયર્નની ગોળીઓ આપીએ છીએ. કેમ આપવી પડે છે? પહેલાં કોઈ આયર્નની ગોળીઓ નહોતા લેતા. આગળની પેઢીઓમાં તમે જાઓ, આજથી 25 વર્ષ પહેલાં કોણ આયર્નની ગોળીઓ ખાતા હતા? ક્યાંય લોહીની કમી નથી આવતી. તો એ સમયે જમીનમાં લોહ તત્વ હતું, આપણે એ બધું ખેંચી લીધું છે. પૂરતા કંઈ ટૂંકમાં કહેવાનો મતલબ કરી નથી. એટલે પ્રાકૃતિક ખેતીનો જે અભિગમ છે સારો જ છે. આચાર્ય દેવવ્રતજી એના માટે ભરપૂર પ્રયત્ન કરે છે. એને વાસ્તવિક રીતે જમીન ઉપર લાવવાની જરૂર છે. ભલે ગામના 5 ખેડૂત તૈયાર થાય, એના મોડલ ફાર્મો તૈયાર થાય. મેં તમને હમણાં કહ્યું કે હું કમોદ 6 વીઘામાં કરવાનો છું, તો મારો એક અત્યારથી અભિગમ છે કે એ કૃષ્ણ કમોડ ડાંગરનું એ જે બનાવું છું ત્યાં પ્રાકૃતિકનું એક એવું મોડલ ફાર્મ તૈયાર થાય કે 5 જણ ત્યાં ખેડૂતો આવે તો એને પ્રેરણા મળે કે મારે આ દિશામાં કામ કરવું છે. તો મૂળ આશય એ છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. ગાય પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાયાના જે આપણે વાતો કરીએ તો સુભાષ પાલેકરજીની પદ્ધતિમાં આપણે જઈએ તો એની અંદર સૌથી પહેલું બીજામૃત છે. પહેલાં તમે
પિયુષભાઈ જાણ્યું હશે, ખેડૂત હશો તો તમને ખબર પણ છે કે પહેલાં આપણા વડવાઓ હતા તો કપાસ વાવવા જાય તો કપાસિયા જે હોય એને માટી લાવતા, રખિયા લાવતા અને એની અંદર રોળી અને પછી વાવતા. આ બીજામૃતનો જ એક ભાગ હતો. આજે આપણે આ ભૂલ્યા છીએ. માટી લાવતા ક્યાંથી લાવતા? તળાવના પાડની લાવતા. સજીવ માટી હતી, એની અંદર બેક્ટેરિયા હતા. રાખ ઉમેરતા તો રાખની અંદર જે વસ્તુ છે એ ઘણા બધા એવા જમીનની અંદર બેક્ટેરિયાઓ છે જે આપણા પાકને નુકસાન કરી શકે છે. તો એને પાયામાં પહેલાંથી જ આપી દેવામાં આવતું અને એના કારણે મૂળથી જ એ છોડ તંદુરસ્ત રહેતો હતો. આ હમણાં આપણે વાત કરી તો પહેલાંનું એ જ વસ્તુ એક નવા સ્વરૂપે આ નથી કરતા તો બીજામૃત છે, માની લો બનાવવાની વાત છે. તો એ સામાન્ય રીતે જોઈએ તો બીજામૃત એટલે શું? તો ગૌમૂત્ર. એની અંદર આપણે જે ચૂનો આવે છે એ થોડો ચૂનો અને એની અંદર સજીવ માટી અત્યારે આપણે શોધવી પડે છે કે જ્યાં દવાઓનો છંટકાવ ના થયો હોય, ખડની દવાઓનો, ઝેરી દવાઓનો છંટકાવ ના થયો હોય. તો એવા તમારા ગામની આજુબાજુ કોઈ જગ્યાઓ હોય તો એ જગ્યાએ જઈ અને તમે માની લો કે કોઈ રાફડા જેવું છે, આપણને એમ લાગે કે અહીંયા કોઈ આવતું જ નહીં હોય તો અહીંયા નીચેની માટી લઈ લો. પીપળો છે તો વડ છે, એના નીચેની મૂળની માટી તમે જ્યાં છંટકાવ ના થયો હોય એ ઉમેરી અને એ ત્રણેયનું મિશ્રણ કરી અને તુવેરનું વાવેતર કરવું છે તો એનો તમે આગલા દિવસે બધો પટ આપી દો, એને સૂકવી નાખો અને વાવેતર કરી દો. મારો વિડીયો છે આમાં, મેં માની લો કે ડાંગર રોપી છે તો એની અંદર હું ડાંગરનું જે ધરું નાખ્યું હતું ત્યાંથી ખેંચી લાવ્યો હતો તો એક ડોલની અંદર બીજામૃત બનાવ્યું હતું. માણસોને સૂચના આપી હતી કે ભાઈ તમારે આની અંદર ડબોળી અને પછી જોડી લઈ જવાની અને રોપી દેવાની. સાવ સહેલી વસ્તુ છે અને એમનેમ થઈ શકે એવું છે. તો ઘણા બધા એના પરિણામો મળે છે. એના પછી જીવામૃત છે. જીવામૃતમાં ખાસ આપણી દેશી ગાય હોવી જરૂરી છે. સંશોધનો જે થયા છે, આ કોઈ હું તમને એમનેમ નથી કહેતો, જે કંઈ સુભાષ પાલેકર પદ્ધતિની અંદર અન્ય જગ્યાએ જે કંઈ સંશોધનો થયા છે એની અંદર તમે કલ્પના નહીં કરો, ગાયનું 1 ગ્રામ છાણ, હું 1 ગ્રામ કહું છું, એની અંદર આપણી જમીનને પોષણ મળી શકે એવા 300 કરોડ બેક્ટેરિયા છે. 300 કરોડ કહું છું, જેની આપણે કલ્પના જ નથી કરી. હવે એ જીવામૃત બનાવવું છે તો 200 લીટરનું એક બેરલ જોઈએ, 10 કિલો દેશી ગાયનું તાજું છાણ જોઈએ, 10 લીટર ગૌમૂત્ર જોઈએ અને એની અંદર મેં આ તમને કહ્યું સજીવ માટી, કિલો ગોળ, કિલો બેસન, આ બધું મિશ્રણ કરી અને ડ્રમની અંદર નાખીને ઘડિયાળના કાંટાની દિશામાં એક જ સાઈડ તમારે 7 દિવસ સવાર સાંજ ખાલી 2 મિનિટ હલાવવાનું છે. આટલો ટાઈમ આપણે ખેડૂત તરીકે કાઢવાનો છે. હું જ્યારે જીવામૃત બનાવું તો હું મારા ભાગ્યાન નથી કહેતો કે તું હલાવી નાખજે. એ મારું શેડ્યુલ જ છે કે બનાવું એટલે મારે જ કરવાનું. એ નખાય એટલે મારે હાજર રહીને નખાવાનું, એમ નહીં તું જઈને નાખી દેજે તો તમને પરિણામ મળશે. અને એ 200 લીટર 1 એકરની અંદર કાફી છે. પણ આપણી જમીનો અત્યારની જે પ્રકારે છે એમાં વધારે નાખો તો કોઈ નુકસાન થતું નથી. એટલે માની લો કે મેં ગઈ સાલ ડાંગર કરી તો મેં અડધા વીઘાની અંદર 2 બેરલ નાખ્યા હતા અને બેસ્ટ પરિણામ મળ્યું હતું. આ વખતે માની લો 6 વીઘા કરું છું તો અત્યારથી મેં એની વ્યવસ્થા કરી છે. મેં અત્યારથી જ ગૌશાળામાંથી, માની લો કે અહીંયા અમારા રામજી મંદિરના બાપુ છે તો એમની પોતાની ગૌશાળા છે, ત્યાં ગૌમૂત્ર એકત્રિત કરવાની વ્યવસ્થા પણ છે, મારા જોડે વિડીયો પણ છે એનો. તો ત્યાં મેં નક્કી કર્યું છે કે અહીંયાથી આપણે ગૌમૂત્ર એકત્રિત કરવાનું છે. પ્લાન્ટ વધારે છે તો કંઈ એકાદ ગાય ઉપર પૂરું થવાનું નથી, તો જીવામૃત વધારે બનાવવું પડશે. તો ત્યાંથી તાજું છાણ મને સરળતાથી અવેલેબલ થઈ જશે. હવે તમને 2 વસ્તુ સરળતાથી અવેલેબલ થઈ જાય, ગૌમૂત્ર અને ગાયનું છાણ,
એટલે તમે પ્રાકૃતિક ખેતીની મોટા ભાગની બાજી જીતી ગયા એમ માની લેવાનું, કરવાની તૈયારી હોય તો અત્યારથી મેં લગભગ આજથી 20 દિવસ પહેલાં ત્યાં એક 200 લીટરનું બેરલ મૂક્યું હતું. ત્યાં કુંડીઓ બનાવેલી છે. એ કુંડીઓ ભરાય એટલે હું જાતે જઈ અને એ 200 લીટર બેરલમાં નાખી દીધો હતો. આજે 200 લીટર બેરલની અંદર તમે જુઓ પિયુષભાઈ, તો ગૌમૂત્ર મેં એકઠું કરી લીધું છે. હવે એ 200 લીટરની અંદર તમે અંદાજે 4000 લીટર જીવામૃત તૈયાર થશે. હવે મારી જરૂરિયાત 1500 લીટરની છે. ડાંગરનો પાક લઈશ ત્યાં સુધી મારી જરૂરિયાત 1500 લીટરની, પણ હું એડવાન્સ ચાલુ જ કદાચ ઘઉંમાં જરૂરિયાત ઊભી થાય તો તમે જીવામૃત બેસન તો તમને ઘરે દળો તો બેસ્ટ, ના મળો તો બજારમાં બેસન ચણાનો લોટ મળે છે તો એ નાખો, દેશી આપણો ગોળ નાખો. તો આ પ્રકારે આપણે જીવામૃત આપીએ પ્રાકૃતિક ખેતીની અંદર 2-3 તબક્કામાં એને તમે આપી દો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે. એના સિવાય પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો ઘન જીવામૃત જોઈએ. એ પણ સરળ છે. આજે આપણે લોકો જે કે ભાવમાં વર્મી કમ્પોસ્ટના નામે લઈએ છીએ, સારું જ આવતું હશે, હું કોઈને કંઈ ખરાબ નથી કહેતો, પણ તમારી નજરે જોયેલું હશે એ વિશ્વસનીય હશે. તમે કોઈ ખેડૂતના ઘરે આટલી બધી ગાયો નથી, માની લો કે તમારા ગામની અંદર કોઈ ગોપાલક છે કે અન્ય કોઈ જગ્યા છે કે મેં તમને કહ્યું કે આ બાપુનું છે તો એમની ખેતી છે, મને અહીંયાથી નથી મળી શકે એવું, ચલો ઘન જીવામૃત માટે તો મારી બાજુમાં ઓગણવીડ પાંજરાપોળ છે, બરાબર, તો ત્યાં ટનના ભાવે એ ખાતર મળે જ છે. તો માની લો હું દિવાળીએથી જ આવતા વર્ષનો પ્લાન કરું કે મારે આવતા વર્ષે આટલું ખાતર જરૂર ઘન જીવામૃત પડશે, તો મેં આગલા વર્ષે લગભગ 65 ટોલી ખાતર મારા ટ્યુબવેલ ઉપર કમ્પોસ્ટ કર્યું. એમાં જીવામૃત પણ નાખ્યું હતું. હા, હમણાં તમે ગૌકૃપા, હમણાં આપણે ડેમોમાં જોઈશું તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પણ એની અંદર નાખ્યા હતા. વેસ્ટ ડિકમ્પોઝ જે આવે છે એ પણ એની અંદર નાખ્યું હતું. અને પિયુષભાઈ તમે નહીં માનો કે જે ખાતરની થેલીઓમાં ભરીને લોકો વેચે છે ને, હમણાં ડેમોમાં હું તમને ખાતર બતાવીશ નમૂનો, તો એટલું બેસ્ટ ખાતર કે તમે જુઓ તો ચાની ભૂકી જેવું ખાતર એ 65 ટોલીની અંદરથી કમ્પોસ્ટ થયા પછી એ 45 ટોલી ખાતર થઈ ગયું, જે મેં મારા 2 ખેતરની અંદર આ વર્ષે નાખ્યું છે. મેં હમણાં તમને કહ્યું તો આ કમોદ છે એમાં નાખ્યું છે, અને આગળ મેં જે કહ્યું આ ભવિષ્યનો મારો પ્લાન છે તો એને હું અત્યારથી તૈયાર કરી રહ્યો છું, તો એની અંદર નાખ્યું છે. તો તમે કમ્પોસ્ટ કરો જાતે ખેતર ઉપર. મેં કંઈ નહોતું કર્યું, ત્યાં 2 બેરલ રાખ્યા હતા, 2 બેરલમાં બનાવું, અઠવાડિયે તૈયાર થઈ જાય. એના ઉપર એકની મોટર મૂકી હતી, નળી રાખી હતી 100 મીટરની, તો ખેતરે સવારમાં જવું એટલે દરરોજ હલાવી નાખું, 7 દિવસે તૈયાર થાય એટલે પંપને નળી મૂકેલી હતી, સ્વિચ પાડી દઉં અને ઓલા ઉપર સ્પ્રે કરી દઉં. ઊંડા ખાડા કર્યા હતા તો એ ખાડાની અંદર ભરી દઉં. ખેતર તો જઈએ જ છીએ આપણે, તો 5 મિનિટમાં પ્રોસેસ પૂરી થઈ જાય. અને એને પછી તમે રોટરી મારી અને આ પણ કરી શકો તો થઈ શકે. બીજો મને ફાયદો એ છે કે અહીંયા આટલા બધા વૃક્ષો છે. જંગલમાં તમે ક્યારેય જોયું કોઈ ખાતર નાખવા ગયું? જંગલમાં તમે જાઓ તો ક્યારેય તમે એવું જોયું કે એનો છોડ નબળો છે, પરિપક્વ જોયું કમ્પ્લીટ? તો એનું કારણ શું છે કે બધું આ પડે છે, આપણે ભેગું કરીને સળગાવી દઈએ છીએ, નીચે એને કમ્પોસ્ટ થવા જ દેતા નથી. અહીંયા તમે આમ નજર કરો તો આ પાંદડા સડી ગયા છે તો તમને આમ ખાતર જેવું દેખાય છે. આ નજરે કરો તો દેખાય છે આ બધું આપણા પગની અંદર, બરાબર. તો એ અંદર ઉતરવાનું છે. મારે અહીંયા સફાઈનું નહીં ચાલે, તો તમે સામે ઢગલો જુઓ તો મેં કરાયો છે. આ ચોમાસું જશે પછી એના ઉપર હું રોટાવેટર ફેરવી દઈશ. બધું ખાતર આ અને ઓલું છાણિયું ગાયનું ખાતર આવે એને મિક્સ કરી દઈશ, તો જમીનમાં જે કાર્બનનું ઘટ પડે છે ઓટોમેટિક તત્વો પૂરા થશે. એટલે તમારે ઘન બીજામૃત કરવું પડે, ઘન જીવામૃત આપવું પડે, આચ્છાદનનો એક વાત છે. પણ આ 2 પ્રયોગો તમે કરો તોય ઘણું છે. આચ્છાદનમાં તો શું છે કે તમે માની લો કે આ બધું પડ્યું છે તો એ ભેજ રહેશે જમીનને, એટલે પાણીની ઘટ નહીં પડે. તો આ બધું તમે ખરેખર દિલથી કરો, ખંતથી કરો
અને એક ખેડૂત તરીકે કરો તો હું એવું માનું છું કે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે સફળ થઈશું અને પછી કંઈ જરૂરિયાત નહીં રહે. એટલે આ દિશામાં જવું જોઈએ, જવાનું કારણ પણ છે અને એ દિશામાં આપણે હું એવું માનું છું કે જઈએ તો વધારે બેટર રહેશે. સાહેબ, આપ ઘણા સમયથી આપ ગ્રીન કમાન્ડો ગ્રુપ સાથે પણ સંકળાયેલા છો, એની કામગીરી જરા થોડી વિશેષ જણાવશો અને આપણા સભ્યો કેટલા છે અને આ દિશામાં કઈ રીતે આપણે આ કામ કરી શકીએ? આમ તો મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાનું વિચાર કર્યું એટલે એક મૂંઝવણ હતી જી કે આ દિશામાં હું નવો છું. એટલે બધાએ જેમ આપણે અત્યારે મોબાઈલનો જમાનો છે ને યુટ્યુબ ઉપર જોવે એટલે શું શું કરવાનું, તો આ રીતે પ્રાકૃતિક ખેતી થાય એમાં સુભાષ પાલેકરજીનો પણ વિડીયો જોયા, જે લોકોએ સારી એવી ખેતી કરી હતી એના વિડીયો પણ જોયા. તો એની અંદર પહેલી વખત મેં ગોપાલભાઈ સુતરિયાનું નામ સાંભળ્યું, નજીક હતું, તો મને એમ થયું કે લાઈને નજીક છે અમદાવાદ, આપણે આ દિશામાં જવું જ છે. તો એમની શિબિર હતી, તો આખો દિવસ એમની શિબિરમાં ગયો. તો એમની પદ્ધતિ પણ જાણી કે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી લઈને ઘન જીવામૃતથી માંડીને એના છંટકાવથી માંડી અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી આપણે ખેતી કઈ રીતે કરી શકીએ એ જાણ્યું. ત્યાં ગયો તો પ્રાકૃતિક ખેતી કરનારા ઘણા બધા ખેડૂતો હતા, તો અલગ અલગ સંપર્કમાં આવ્યો, એકાબીજાના અનુભવો શેર થયા. હું તો નવો હતો, એકડો ઘૂંટતો હતો, પણ ઘણા બધા ખેડૂતો ઘણા વર્ષોથી કરતા હતા અને સારા પરિણામો લેતા હતા. તો એમાંથી જ મારા એક વિષ્ણુભાઈ મારા કુટુંબના જ છે, ખેતી કરે છે પ્રાકૃતિક, તો એમના માધ્યમથી હું આ ગ્રીન કમાન્ડો ગ્રુપના સંકલનમાં આવ્યો. અને સંકલનમાં આવ્યા પછી પ્રાકૃતિક ખેતી, હાલની રાસાયણિક ખેતી, એના દુષ્પરિણામો અને પેસ્ટિસાઇડનો જે વ્યાપ છે એના કારણે અત્યારે જે તમે જુઓ તો પહેલાં આખા તાલુકાની અંદર આપણે જોઈએ તો ક્યાંક કેન્સરનો ક્યાંક કેસ આપણને જાણવા મળતો. આજે તમે ગામની વાત નથી કરતો, મોહલ્લામાં નીકળો ને તો એક કેન્સરનો કેસ જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક ઝેર આપણે એ હવાના માધ્યમથી હોય, ખોરાકના માધ્યમથી હોય, પાણીના માધ્યમથી હોય, બધું જવા માંડ્યું છે અને એના દુષ્પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બધાને પ્રાકૃતિક ખેતી કરવી, સારું દૂધ ખાવું છે, પણ કોઈને ગાય રાખવી નથી. બધાને ચોખ્ખું ઘી જોઈએ છે, પણ ગાય રાખવી નથી. ગાયનું જોઈએ છે અને એ સસ્તું જોઈએ છે. પિયુષભાઈ, તમે કલ્પના કરી હશે કે ગાયનું ઘી ચોખ્ખું શું ભાવ પરવડે? તમે આમ કલ્પના કરી હશે ક્યારે? 1800-2000 રૂપિયા કેવું કંઈક લગભગ હશે કે વધારે? 1800-2000માં હું એવું માનું છું, મતલબ કે અમારા બાપુની ગૌશાળામાં ઘી બનાવે છે, તો એની અંદર 30 થી 35 લીટર દૂધનું મેળવણ થાય ત્યારે 1 કિલો ઘી તૈયાર થાય છે. હવે તમે 70 રૂપિયા લીટર ગણો, ગાયનું દૂધ વેચાય છે, બરાબર, ઘણી જગ્યાએ 100 રૂપિયા વેચાય. તો હવે તમે 30 લીટર ગણો તો 2100 રૂપિયા તો દૂધ ના મળે છે, તો શું કામ કરે? એને ઘી, હું એવું માનું છું, વલોણાનું ઘીની વાત કરું છું, 2,500 થી 3,000 રૂપિયાની નીચે પોસાય એવી પરિસ્થિતિ નથી. અને લેનારા પણ છે, 2,500-3,000 રૂપિયા ઘી લઈ જાય છે ચોખ્ખું, તો એને આપણે ચોખ્ખું કહી શકીએ. પછી જે આ ડેરી પ્રોડક્ટને આવે એ તો પીસીને જે કંઈ કરે છે, બીજા તત્વો બહાર કાઢી નાખે છે અને પછી ઘી ગાયનું આવે છે, એ વસ્તુ અલગ છે. પણ વલોણાનું ઘી આ પ્રકારે થાય છે, એના સારા પરિણામો પણ છે, દૂધના પણ સારા પરિણામો છે. તો આ બધામાં આવ્યા પછી અલગ અલગ અનુભવો આ બધા થયા. ગ્રીન કમાન્ડો ગ્રુપમાં અત્યારે અમારું લગભગ 70-80 જણનું ગ્રુપ, તો જ્યારે બેઠક મળે ત્યારે લગભગ મોટા ભાગે એટલા તો એકત્રિત થાય જ છે. બીજા જિલ્લાના લોકો આવી શકે ના આવી શકે એ અલગ વસ્તુ છે. પણ હું તો 3-1 વર્ષ પછી આમાં એડ થયો. પણ આની શરૂઆતમાં જે લોકો હતા
એ 12-15 લોકોએ એની શરૂઆત કરી હતી. કૃષિ ક્ષેત્રના ઋષિ કહી શકીએ એવા વિષ્ણુભાઈ પટેલ છે બરાબર. કે એ મેળાના વતની છે, અમેરિકા છે હાલ. બરાબર. સતત ખેડૂતોની ચિંતા કરતા હોય. જી સર. ખેડૂતોની આવક કઈ રીતે વધે, એને ખેતીની આવકમાં ખર્ચ કઈ રીતનો ઘટે, બરાબર. અને ખેડૂત કઈ રીતે પગભર થાય અને એની પ્રોડક્ટ્સ જે કંઈ છે એ સામાન્ય લોકો સુધી પહોંચે અને લોકોની સુખાકારી કઈ રીતે વધે એ દિશામાં સતત ચિંતા કરતા હોય. હું એવું માનું છું કે અમેરિકામાં છે તો પણ એ 8 થી 10 કલાક આની પાછળ ચિંતા કરતા હશે જી સર. કે ગ્રુપમાં શું નવું કરવું. જયદીપભાઈ બાવડા છે, બરાબર. એવા તો 10-15 લોકો એવા છે કે સમર્પિત ભાવે કામ કરે. હું તો એક સામાન્ય કાર્યકર્તા છું આનો, ગ્રીન કમાન્ડો ગ્રુપનો. મને જે કંઈ જવાબદારી સોંપે નાની મોટી તો એ ક્યાંક કરતો હોઉં છું. તો એ લોકો જે ભાવે કામ કરે છે, આપણને એમ થાય કે કોઈ માણસ આવી સેવા કરી શકે અને ખેડૂતો માટે. તો એમાંથી મને ગ્રીન કમાન્ડોમાં રસ પડ્યો. જી સર. એક વસ્તુ એવી છે ગ્રીન કમાન્ડો ગ્રુપમાં કે અહીંયા કદાચ મિટિંગમાં જવાનું હોય તો એ તમારે પેટ્રોલને ભાડે જવાનું છે. બરાબર. આ સ્પષ્ટ ક્લિયર વાત છે. ત્યાં ભોજનની વ્યવસ્થા હોય તો એ તમારે ઓનલાઈન પેમેન્ટ નાખી દેવાનું છે. બરાબર. કંઈ ફ્રી નથી. એટલે પહેલાં તો જેને રસ છે એ આવે છે. હા, બરાબર. નહીંતર તો શું થાય કે ભાઈ ચલો ને મિટિંગમાં જઈ આવીએ અને ભોજન કરીને પાછા આવીશું. ના, જનરલી એક ટ્રેન્ડ ચાલે છે. પણ આખો દિવસ હોય તો એ ચિંતન ચાલતું હોય, બધાના અનુભવો શેર થતા હોય અને એ પ્રકારે એવા ખેડૂતો આવે કે આપણને એનો અનુભવ થાય. આપણને પિયુષભાઈ આશ્ચર્ય થશે, ગાંધીનગર પાસેના એક ખેડૂત હતા સરઢવના. વીઘાની અંદરથી એમણે 5 લાખ રૂપિયાની આવક લીધી. ખેડૂત પોતાની જમીનમાંથી જો આટલી આવક લઈ શકતો હોય તો ખેડૂતના દીકરાએ 15,000માં કંપનીમાં જવાની જરૂર શું છે? ખેતી બ્રેસ્ટ. પણ આપણે ખેડૂતને દીકરાને ખેતરે નથી જવું, ખેતીમાં રસ નથી રહ્યો. સામાજિક સ્થિતિઓ એ ઊભી થઈ છે કે સગાઈ કરવાની હોય તો એ પહેલાં શહેર માગશે. તમે શહેરમાં રહો છો, શહેરમાં માગશે પછી કે મકાન છે, ત્યાં સુધી એ બરાબર છે. પાછા કહે છે કે તમારા ઘરે જમીન છે, એટલે ભાઈ તારે ખેતીની જમીનને શું લેવા દે, તારે શહેરમાં રાખવો છે ને ખેતીની જમીન ખેતી તો કરવી નથી. પ્રશ્ન કરશે ઘરે ઢોર તો નથી ને, મારી દીકરી વાસીદું ને એવું નહીં કરે, દોષે નહીં. આપણે ભટક્યા છીએ ક્યાંક ને ક્યાંક. અને એટલે આ ગ્રીન કમાન્ડો ગ્રુપમાં આવ્યા પછી ઘણા બધા અનુભવો થયા. મેં તમને મારો દાખલો આપું તો મેં શરૂઆત જે કરી તો 1/2 વીઘાથી મેં શરૂઆત કરી. લોકોએ કહેતા કે સાહેબ નવરા પડ્યા છે ને એટલા બધું તુક્કા હુજે છે. પણ મને હતું કે મારે જે કરવું એ દિલથી કરવું છે અને એક આમ સ્વભાવ પણ છે કે જે ક્ષેત્રમાં હોય એ દિલથી કરવું, નહીંતર એને પકડવું નહીં. તો ડાંગરનું મેં વિચાર્યું. તો પહેલાં જ મેં પ્રી પ્લાનિંગ તરીકે મેં હમણાં તમને કહ્યું એમ કે મેં 3 ટોલી ખાતર કમ્પોસ્ટ કરીને એમાં નાખ્યું. મારો વિડીયો તમને નાખીશું. તો એની અંદર કાર્બનની ઘટ છે જમીનમાં, બધી જમીનોમાં છે, એટલે મારી જમીનમાં હોય એમાં કંઈ વિચારવાનું હતું જ નહીં. સોઇલ ટેસ્ટ મેં કરાવ્યો નહોતો. એટલે લગભગ 18-20 પ્રકારની વનસ્પતિઓ, આપણી ધાન્ય પાકો હોય, ઈકેળ હોય, કઠોળ હોય, એ બધા જ મેં એની અંદર નાખ્યા, એને ઉગાડ્યા અને લગભગ ફૂલ અવસ્થાએ 40 દિવસની અંદર મેં રોટરી મારીને બધું અંદર નાખી દીધું. એ પછી મેં એની અંદર ઘઉં કર્યા, 2 બેરલ જીવામૃત આલ્યું, 2 બેરલ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપ્યા. તો 25-30 મણ ઘઉં ખાતરવાળા અને દવા છાંટવાવાળા લેતા હતા. મારો 1/2 વીઘો જમીન પૂરી નથી, એની અંદરથી મારે 14 મણ ઘઉં થયા હતા. કંઈ મેં નાખ્યું નથી.
પહેલાં જ વર્ષે મને પોતાને આનંદ થયો કે થઈ શકે. થઈ શકે. તો આ ગ્રીન કમાન્ડો ગ્રુપમાં આવ્યા પછી તમે શું કરી શકો એ બધી માની લો કે મેં તમને આટલી વસ્તુ નાખી તો એમાંથી જ મળ્યું. એટલે પછી કમોદનો વિચાર આવ્યો. કમોદનું રિઝલ્ટ એટલું સારું હતું મારી ડાંગરનું. તમને પિયુષભાઈ કહેતા મને આનંદ થાય કે જ્યારે ચોખા કાઢાવા અમે ગયા ને સંઘમાં સાણંદ, તો એ મિલવાળાએ એવું કહ્યું, સંઘવાળાએ, કે આખા વર્ષથી આ વર્ષે ડાંગરનું ચાલે છે એમાં આવી ડાંગર જોઈ નથી. અને જે ચોખ્ખો નીકળ્યો એ આમ જોવા જાઉં તો લગભગ આખો ચોખ્ખો 10 થી 12 કિલો એટલે 50 થી 55% જ નીકળે. મારી જે ડાંગર હતી એની અંદર 75% પ્રમાણ બેઠું હતું. એની અંદર હું સ્પેસિફિક આંકડા સાથે ચાલતો હતો. એવું નહીં કે આડધેડ આપણે ખેતી કરીએ છીએ. સ્પેસિફિક મારું પોતાનું ટ્રેક્ટર છે, મારું ભાગ્યો છે, પણ ટ્રેક્ટર ખેતરમાં જાય એટલે હું કહું અડધા વીઘાનું ભાડું કેટલું થાય એટલે લખી લેવાનું. આપવાનું નહોતું મારે કંઈ, પણ ખર્ચ લખતો. મજૂર આવ્યો છે તો લખતો, ખાતર 3 ટ્રોલીનો ખર્ચ કેટલો થાય અને નાખવાનો ખર્ચો કેટલો થાય. તો આખા વર્ષનો મેં ખર્ચ આ બધો જ ગણ્યો તો મારો 14,000નો ખર્ચો હતો અડધા વીઘાની અંદર. એના ચોખા તૈયાર થયા, મારા મોબાઈલમાં આખો હિસાબ પણ છે. તો એ ચોખા તૈયાર થયા ત્યારે એ ચોખા 37,000 રૂપિયાના ચોખા હતા. અને તોય 14 કિલો ડાંગર મેં આ વર્ષે મારા બિયારણ માટે જરૂરિયાત ઊભી થાય તો એ 14 કિલો રાખી હતી. એટલે 36,000 થી 37,000 રૂપિયાના ચોખા અને ડાંગર 1,500-2,000ની. એટલે અડધા વીઘામાંથી 38,000 રૂપિયાનું મારી દ્રષ્ટિએ ઉત્પાદન થયું. હવે 14 વીઘા 14,000 રૂપિયાનું તમે ગણો, કાઢી નાખો તો એ તમને અડધા વીઘામાંથી 24,000 રૂપિયા પ્રાકૃતિક ખેતીએ જ આપ્યા છે. એટલે હમણાં મેં શબ્દ વાપર્યો હતો, તમે જે કરો એ પરફેક્ટ કરો. મેં તમને કહ્યું 6 વીઘા કર્યું છે, કદાચ આટલું હું ધ્યાન ના પણ આપવાનો પ્રયત્ન કરવાનો જ છું, પણ કદાચ ના પણ કરી શકું. સંજોગો એવા ઊભા થાય. માની લો કે આ વખતે મારી ડિઝાઇન આખી હતી પણ ઘરે એક એવા અનુકૂળ સંજોગો ના ઊભા થયા, થોડીક સમય ના ફાળવી શકે ફાધરની થોડી તબિયતના કારણે, બરાબર. તો મારે જે કુંડી બનાવી હતી ત્યાં કે કુંડીમાં પાણી નાખવું, જીવામૃત બનાવીને ટાંકા મારે ત્યાં સેટ કરવા હતા. તો એમાં જીવામૃત તૈયાર થાય, ત્યાંથી કુંડીમાં જાય, ત્યાંથી જાય. તો મેં એક વિડીયો નાખ્યો છે, મેં બનાવ્યો છે. તો મેં આખી પાઇપલાઇન ઉનાળામાં પહેલાં નાખી દીધી હતી એડવાન્સમાં. હું એટલો મને ખબર નથી કે આવી મુસીબત આવશે, પણ એ પહેલાં મેં પાઇપલાઇન નાખી દીધી હતી. તો મેં પાઇપલાઇન અત્યારે કટકો ઊંચો કરી નાખ્યો છે. તો એ કટકાની અંદર હું એક ટી આપી દઈશ અને ટ્રેક્ટરની ટ્રોલીની અંદર બેરલ મૂકી દઈશ. તો એ બેરલમાંથી જીવામૃત 6 વીઘામાં જતું રહેશે. ઘન જીવામૃત તો મેં આપી દીધું છે. તો આ બધી જ સલાહ અને માર્ગદર્શન આ ગ્રીન કમાન્ડો ગ્રુપમાં જવાના કારણે મળી. હવે હું 6 વીઘા કરું છું તો વેચાણનો પ્રશ્ન આવે. મુખ્ય સમસ્યા કે વેચશું ક્યાં? ચોખા આટલા બધા કઢાયા પછી પડ્યા રહેશે તો અડધા વીઘાની સફળતા પછી આ જયદીપભાઈએ જ અમને કહ્યું કે પ્રવીણસિંહ એક કામ કરો ને, કે તમે અહીંયા આપણે ગામની અંદર આવા સાચા ખેડૂતો એવી 20 વીઘા કમોડ ડાંગર કરો. મેં કીધું એટલું તો નહીં કહેતો, પણ હું મારું 6 વીઘાનો પ્રોજેક્ટ ઊભો કરવાનો છું, બરાબર. તો એ ચોખા આપણે આપણા ગ્રુપના માધ્યમથી વેચી નાખીશું. તો ગ્રીન કમાન્ડો ગ્રુપ ખેડૂતોના હિતમાં 3-4 બાબતો ઉપર ફોકસ કરે છે. મૂળ વાત ઉપર આવીએ તો એક તો જમીનને કઈ રીતે સુધારવી, એની અંદર કયા તત્વો ખૂટે છે તો એ ખબર કઈ રીતે પડે? તો સોઇલ ટેસ્ટ કરાવવો પડે. તો માંડલ, દેત્રોજ, વિરમગામ, સાણંદ, બાવડા, આ બધો આપણો જે વિસ્તાર છે એની જમીનોના ગ્રીન કમાન્ડો ગ્રુપના સભ્યોના માધ્યમથી અમે સેમ્પલ ટેસ્ટ કરાવ્યા. તો એ સેમ્પલ ટેસ્ટ જે થયા એની અંદર એવરેજ, હું દરેક જમીનનું નથી કહેતો, પણ એવરેજ 3 તત્વોની મોટી ઘટ દેખાણી. ઝિંક સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ, આની મોટી ઘટ દેખાણી. તો હવે
બજારમાં તો ઉપલબ્ધ છે, બજારમાં ભાવના એટલા બધા છે કે જેની કલ્પના ના કરી શકીએ. એમાં એટલા પ્રમાણમાં એ માઇક્રોન્યુટ્રન હશે કેમ એ પણ પ્રશ્ન ક્યાંક આપણને ઊભો થાય, કારણ કે આપણે તો જે વેપારી કહે એ સાચું માન લેવા. તો ગ્રુપે એવું નક્કી કર્યું કે આપણે કોઈ કંપનીનો સંપર્ક કરીએ અને ખેડૂતો જે આપણા ગ્રુપના છે એના ખેતરમાં જ ટ્રાયલ કરીએ. તો 2 વર્ષ પહેલાં આ રસ્તા ઉપર, આ કરકથલ સોકલીના રસ્તા ઉપર મારું એક 5 વીઘાનું ખેતર છે. તો આ માઇક્રોન્યુટ્રન્સ છે એ પિયુષભાઈ યુરિયા DAPમાં આપણે અનહદ ખર્ચો કરીએ છીએ. આની અંદર વીઘે એ સમયે 600 રૂપિયાનો ખર્ચો હતો, આ વર્ષે 650 રૂપિયા ખર્ચો છે વીઘે. મેં એની અંદર 5 વીઘાની અંદર નાખ્યા તો 600 રૂપિયા લેખે એ વખતે હતો, તો 3000 રૂપિયા મેં નાખ્યા એની અંદર. અને જે પરિણામ મળ્યું, મારી જે ડાંગર થઈ તો વરસાદ વધારે હતો તો ઘણા બધાની ડાંગરો પડી ગઈ, મારી બાજુમાંય પડી ગઈ, મારી ડાંગર પડી નથી. બીજું જે ચોખ્ખો એની ડાંગરની જે ક્વોલિટી થઈ, તો ત્યાં બોર છે મારો, ત્યાં બધી ડાંગરોના ઢગલા કરેલા હતા. તમને પહેલી નજરે દેખાય કે આ ડાંગરમાં કંઈક ફેર છે, અલગ તરી આવે. એનાથી ને તમને હું એક મસ્ત ઉદાહરણ આપું. આ સચોટ બનેલી ઘટના તમને કહું છું કે બોરે હું ખાટલો નાખીને સૂતો હતો, ઢગલા પડ્યા હતા, તો પક્ષીઓ તો આવવાના જ. પક્ષીઓ તો જેની અંદર માઇક્રોન્યુટ્રન્સ નાખ્યા હતા એ ઢગલા ઉપર જ પક્ષીઓ હતા. બીજા 6 થી 7 ઢગલા પડ્યા હતા, પણ એના ઉપર એક પક્ષી નહોતો. તો મને વિચાર આવ્યો કે અહીંયા જ કેમ, પણ પછી મગજમાં આમ લાઇટ થઈ, ક્યાંક આને ખબર પડે કે આ ખાવા જેવું છે. વેપારી જોવા આવ્યા તો એ પહેલો ઢગલો એ પસંદ કર્યો. લગભગ 30 રૂપિયાનો, બીજા ડાંગરથી 30 રૂપિયાનો ફાયદો થયો હશે. બરાબર. 10 થી 12-15 મણની આજુબાજુ વીઘે ઉત્પાદનમાં ફેર પડે. હવે તમે વિચાર કરો કે તમને 30 રૂપિયાનો ફેર, 25-30 રૂપિયાનો ભાવ ફેર મળે અને તમારી 80 મણ ડાંગર થઈ હોય તો ખાલી 2400 રૂપિયા તો ભાવ ફેર થયો. તમે 600 ખર્ચ્યા છે. એનાથી ને આગળ 10 મણ ડાંગર તમારી વધારે થઈ, 400નો ભાવ ગણો તો 4000ની ડાંગર થઈ. વીઘે તમને 6 થી 6500 રૂપિયાનો ફાયદો થયો. તમારી 6 વીઘા ડાંગર છે, 5 વીઘા ડાંગર છે, તો તમને 50 થી 60,000 રૂપિયાનો જે બેનિફિટ થાય છે, તમારો ખર્ચ બધો કાઢી નાખશે. એ ફક્ત 600 રૂપિયાના માઇક્રોન્યુટ્રન્સ નાખવાના કારણે. એ ઝુંબેશનો સફળ પ્રયોગ થયો પછી ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી આ વર્ષે અમે 1900 વીઘાની અંદર આ માઇક્રોન્યુટ્રન્સનો પ્રયોગ ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી લાવી અને કર્યો છે. વિરમગામ તાલુકાનું હોય તો અહીંયા કરકથલ આપણું સેન્ટર રાખ્યું હતું કે ભાઈ મેઇન સેન્ટર સાણંદ ઉતાર્યું હતું, ત્યાંથી અહીંયા કરકથલ લાવ્યા અને કરકથલથી જે કંઈ આજુબાજુના ખેડૂતો હોય તો એને આપણે આપ્યા છે. કરકથલની અંદર જ આ વખતે લગભગ મેં મારા ખ્યાલથી લગભગ 401 વીઘાની અંદર આનો પ્રયોગ કર્યો છે. બરાબર. પણ પહેલી શરૂઆત આપણાથી કરી. અમે તો ત્યાં સુધી કહીએ, જયદીપભાઈ અને વિષ્ણુભાઈ તો એવું કહે છે કે તમે જો સાચા ખેડૂત હોય ને પાડોશીની લાગણી હોય ને તો ખર્ચો તમે કરો ને પાડોશીને ખેતરમાં જઈને નાખી આવો, તો એ બીજી વખત નાખવા માટે પ્રેરાશે. તો એક માઇક્રોન્યુટ્રન્સ જે ખૂટે છે, મેં સોઇલ ટેસ્ટની વાત કરી, તો સોઇલ ટેસ્ટ કરાયા પછી જે ખૂટે છે તો એ પૂરતા કઈ રીતે કરવી એ કામ ગ્રીન કમાન્ડો ગ્રુપ કરે છે. એના પછી જમીનમાં બેક્ટેરિયાઓ દવાઓના છંટકાવથી ઓછા થઈ જાય, તો એક વિચાર આવ્યો કે બેક્ટેરિયા બનાવ્યા હોય તો, અને નિષ્ણાતો દ્વારા, એવું નહીં કે બધું એમ નહીં, તો ગ્રીન કમાન્ડો ગ્રુપે નક્કી કર્યું કે આપણે બેક્ટેરિયા બનાવે. એમાં ડેમોમાં આપણે જોઈશું. તો એ બેક્ટેરિયાની કિંમત 5નો સેટ છે, ફક્ત 150 રૂપિયા છે. એ 4.5 વીઘામાં કામ કરશે. હવે એની અંદર તમારા જમીનની અંદર જે કંઈ લભ્ય તત્વો પડેલા છે પણ મૃત અવસ્થામાં થઈ ગયા છે તો એને એક્ટિવ કરવાનું કામ કરશે. એના સિવાય તમારે જે અત્યારે ઝેરી દવાઓ નાખીએ છીએ
તો આ માઇક્રોન્યુટ્રિયન અંદર જશે, એની અંદર ફૂગનાશક બેક્ટેરિયાઓ પણ છે, તો એને કંટ્રોલ કરવાનું કામ કરશે, એને પોષણ આપવાનું કામ કરશે. હવે ખર્ચ કંઈ નથી, 150 રૂપિયા આ છે, બનાવવાની પ્રક્રિયા હમણાં આપણે જોઈએ છીએ. તો આ વખતે અમે એનો પ્રયોગ પહેલાં ટ્રાયલ બેઝ કર્યો, પછી આ વખતે ખેડૂતોને આપવાનું કર્યું. તો આ વખતે અમે 5600 વીઘાના બેક્ટેરિયાઓ તો આપી ચૂક્યા છીએ. ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી સ્વયંસેવકો બેક્ટેરિયા પહોંચાડી ચૂક્યા છે. તો 5600 વીઘામાં નખાશે. અત્યારે હાલની તારીખમાં લગભગ મારા ખ્યાલથી 1500 થી 2000 વીઘાના ઓર્ડર પેન્ડિંગ છે, કારણ કે અમે આટલું રિસ્પોન્સ મળશે એ કલ્પના નહોતી, એટલે તૈયાર પણ નહોતા કર્યા. તો એમને કહ્યું છે કે હવે તૈયાર થાય પછી મળશે. તો એ બેક્ટેરિયા તૈયાર કરવાનું કામ એ વિષ્ણુભાઈના માધ્યમથી થઈ રહ્યું છે. એક વિચાર આવ્યો કે સૌથી ઝેરી દવાઓ ક્યાં વપરાય છે, તો ખ્યાલ આવ્યો કે શાકભાજીમાં, દાડમની ખેતીમાં. તો એનો વિકલ્પ શું? તો અમે ઔષધીય રીતે એક 10 પર્ણી અર્ક બનાવવાનું નક્કી કર્યું. ગ્રીન કમાન્ડો ગ્રુપે જ નક્કી કર્યું, ગયા વર્ષથી એની શરૂઆત કરી. પણ ડેમોમાં એ ગ્રીન આપણે 10 પર્ણી અર્ક પણ જોઈશું. 10 પર્ણી અર્ક આમ જુઓ તો સોશિયલ મીડિયામાં તમે જુઓ તો બધે મળી રહે કે આટલું નાખો ને આ કરો એટલે 10 પર્ણી અર્ક તૈયાર થઈ જાય. પણ પશુઓ ના ખાતા હોય એવા 10 પર્ણો ગોતવા, ઔષધીય યુક્ત પર્ણો ગોતવા, એનું પ્રમાણ જાળવવું અને તૈયાર કરવું એ ખેડૂત માટે તો અઘરું જ છે. વાતો થઈ કે ભાઈ લીમડાના પાન નાખો, નગોળના પાન નાખો, પીપળાના પાન નાખો, સીતાફળના પાન નાખો, પણ સીતાફળના પાન લેવા ક્યાં જાય? નગોળ લેવા ક્યાં જશે? તો આ બધું જ એક ઠીક કરવું, તો નક્કી કર્યું કે આ કામ ખેડૂતો જ કરે. તો અમદાવાદની આજુબાજુ જે કંઈ મોટા ફાર્મો હતા એવા લોકો આમાં સામેલ છે કે જેને રસ છે, સહકાર આપે છે, એમને બધું કટિંગ કરે તો સંઘરી રાખે અને 10 પર્ણી અર્ક બનાવવા માટે પાન આપે. ગ્રીન કમાન્ડો ગ્રુપના સભ્યો 4-5 ભાઈઓ તો એવા છે કે આપણે રસ્તે રોડે જતા હોય ને ધતુરો હોય ને તો એની નજરે ચડ્યો હોય ને, ધતુરો આંકડોપણાની અંદર આવે, તો ટેમ્પો લઈ અને બીજા દિવસે ધતુરો ને આંકડો ને બધું વાઢી અને ત્યાં આગળ પહોંચાડે. કોઈ પણ જાતની અપેક્ષા વગર લોકોને ઝેર મુક્ત શાકભાજી મળે એ માટે. ગયા ઉનાળાની અંદર, એ પછી તો વ્યાપ વધી ગયો છે, ગયા ઉનાળા સુધીમાં, આપણા ઉનાળા સુધીમાં 10,000 લીટર આ 10 પર્ણી અર્ક એ ગ્રીન કમાન્ડો ગ્રુપે ફ્રીમાં આપ્યો છે. એક પણ રૂપિયો લીધા વગર. ફક્ત ડબલું પાછું આપજો, અમે એવું રાખીએ છીએ. એ ડબલું એમ કે એના ઓલામાં કામમાં આવે. અને એટલી શરત રાખી છે કે તમે દર અઠવાડિયે શાકભાજીની અંદર એનો છંટકાવ કરી દેવાનો. રોગ હોય કે ના હોય, રોગ આવ્યા પછી કંટ્રોલ કરવો અઘરી વસ્તુ છે, પણ રોગ આવવા જ ના દઈએ તો એનું સુંદર પરિણામ શાકભાજીમાં મળ્યું. અને જે ખેડૂતો લઈ ગયા એના કારણે આજે આ બાજુ હિંમતનગરથી લઈ જુનાગઢ, અમરેલીથી લઈને આજે આખા વિસ્તારની અંદર લગભગ 14 જિલ્લાઓની અંદર આ 10 પર્ણી અર્કની ડિમાન્ડ એ ચાલુ થઈ છે, એનું પરિણામ મળ્યું. અને ગ્રીન કમાન્ડો ગ્રુપનો વ્યાપ પણ લગભગ 14 જિલ્લાઓની અંદર થયો છે. તો એ 10 પર્ણી અર્ક સોઇલ ટેસ્ટ આપણા ધારાસભ્ય હાર્દિકભાઈને મેં મળ્યા હતા. આપણા માંડલ તાલુકાની અંદર ગ્રીન કમાન્ડો ગ્રુપ બહુ મજબૂત રીતે ચાલે છે. વિરમગામ તાલુકામાં હજુ આપણે એટલા લોકો ખેડૂતો એક્ટિવ નથી, પણ માંડલ તાલુકાની અંદર તો એટલું મજબૂત ગ્રુપ ચાલે છે કે કોઈ ગામ એવું નથી કે જ્યાં ગ્રીન કમાન્ડો ગ્રુપનો સભ્ય ના હોય ખેડૂત. અને સોઇલ ટેસ્ટ કરાવવાનો હોય તો પણ ત્યાંની જે ગ્રુપ છે એની અંદર મુકાય, માટી એકત્રિત થઈ જાય. ત્યાં સુધી ઇવન કે કોઈ ખરીદી કરવી છે, માની લો ટ્રેક્ટરના ફારવા આપણે લેવા છે તો ગ્રુપમાં મુકાય, તો
તો એ સામૂહિક ખરીદી થાય. આપણે કહીએ ને ઇઝરાયલની સામૂહિક ખેતી, આ એક પ્રયોગ સામૂહિકનો છે. ટ્રેક્ટરના ટાયર જોઈએ છે તો કેટલા ખેડૂતોને જોઈએ છે? ઓઇલ ટ્રેક્ટરમાં જોઈએ છે તો કેટલા ખેડૂતોને જોઈએ છે? તો ઓઇલ તો મોટા પ્રમાણમાં જોઈએ, તો કંપનીવાળા ત્યાં આવે છે બરાબર, અને ભરતભાઈને બધું ત્યાં સંભાળે છે. તો એના કારણે પિયુષભાઈ ખેડૂતોનો જે ખર્ચ મારા ખ્યાલથી અંદાજે 1 કરોડ રૂપિયાની બચત આ વખતે થઈ છે. ઓહો, ખેડૂતોને, બધા ખેડૂતોને ભેગું કરે. ઘણું સારું. તો એ કામ પણ જે યુનિટો જ્યાં જ્યાં કામ કરે છે તો એના માધ્યમ ત્યાં તુવેરનો પાક મોટો છે માંડલમાં, આપણે જાણીએ છીએ બરાબર. તો એક મૂલ્યવર્ધિતની વાત છે. આમ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ. અને ક્યારે મળશે? તમે જ્યારે વચેટિયાઓને દૂર કરશો તો ગ્રાહકને સસ્તું મળશે, સારું મળશે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે. તો એ દિશામાં, મૂલ્યવર્ધનની દિશામાં પણ ગ્રીન કમાન્ડો ગ્રુપ કામ કરે છે. તો માંડલ છે તો ગ્રીન કમાન્ડો આખું જે ગ્રુપ છે એના જે સભ્યો છે એ તુવેર બધી લઈ લે છે બરાબર. એમાં પ્રાકૃતિક હોય તો એ રીતે અલગ કરે છે, બીજી હોય તો એ રીતે અલગ. તો એ ખરીદી કરી લે છે બધી. ખરીદી એટલે કોઈ પૈસા નથી આપવાના, પણ ભેગી કરી લે છે. માની લો મારા ત્યાં 50 મણ થઈ તો હું ત્યાં જે સેન્ટર નક્કી કર્યું હોય ત્યાં આપું છું. એની તુવેર દાળ તૈયાર થાય. અને એ તુવેર દાળ તૈયાર થવાની થાય એ પહેલાં ગ્રુપમાં મેસેજ મુકાઈ ગયો હોય કે કેટલા જણને તમારે આ તુવેર દાળ જોઈએ છીએ, એના ઓર્ડર ન થાય, એનો આ ભાવ છે. અને એ તુવેર દાળ પિયુષભાઈ બધી વેચાઈ જતાંય ઓર્ડરો પેન્ડિંગ રહે છે. એટલે ક્યાંય માર્કેટમાં જવાનો પ્રશ્ન નથી, ખેડૂતને સારા ભાવો મળી રહે છે. ગઈ વખતની વાત કરું તો કૃષ્ણકમોડ ડાંગર હતી તો લોકોએ અલગ અલગ રીતે વેચી હતી, બધાએ વેચી હતી. ખરાબ વરસાદ બહુ હતો ગઈ વખતે તો ચોખ્ખો ભાગ્યો બહુ, તો કણકી પડી. આખો ચોખ્ખો તો લઈ જાય, 270માં લઈ ગયા, પણ કણકી કોણ લઈ જાય? તો ગ્રુપના સભ્યોએ બધાએ કહ્યું કે આ કણકી ક્યાં વેચવી? તો ગ્રુપે નક્કી કર્યું કે આપણે આ કણકી બધી ભેગી કરી લઈએ ખેડૂતોની, તોલીને, અને એના પાપડ બનાવી દઈએ. બરાબર. તો કણકીના બધા જે ગ્રીન કમાન્ડો ગ્રુપના સભ્યો હતા એની કણકી જેને પડી હતી, જેને વધારાની હતી, એ બધી ભેગી કરી લીધી તોલીને. એના પાપડો તૈયાર થઈ ગયા. બરાબર. આ જ પ્રમાણે તુવેર પ્રમાણે ગ્રુપમાં મેસેજ મળ્યો કોને કેટલા પાપડ જોઈશે. પ્યોર પ્રાકૃતિક ખેતી કરેલી કમોદના ચોખાના પાપડ એ તૈયાર થયા અને ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી બધા વેચાઈ ગયા. ઓલાની કણકીનો નિકાલ થઈ ગયો અને લોકોને સારા પાપડ મળ્યા. એટલે એક મૂલ્યવર્ધિત દિશાની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે આખું આ જે ગ્રીન કમાન્ડો ગ્રુપ છે એ ક્યાંક ને ક્યાંક કામ કરે છે કે ખેડૂત બે રીતે એની આવક વધે. એક તો પાક વધારે ઉત્પાદન થાય તો, બરાબર, અને પાક જે તમે કરો છો એની કોસ્ટ તમે નીચી લાવો કે બજેટ નીચું જાય એનું ખર્ચનું, તો થઈ શકે. તો ગ્રીન કમાન્ડો ગ્રુપ બે દિશામાં કામ કરે છે. ઊંચું પ્રોડક્શન આવે અને નીચું બજેટ જાય. તો એના કારણે એ થશે કે ખેડૂત એ આ પ્રકારે થશે, જાગૃત થશે. જે બાજુ ફળફળાદી કરે છે તો એના માટેના પણ પ્રયોગો અલગથી ચાલે છે. ટૂંકમાં જે વિસ્તારની અંદર જે પાક છે, શાકભાજી છે, તો એના અંદર પણ એ ચાલે છે. એટલે આ પ્રકારે જ્યાંથી પણ સારું મળે, એ પ્રાકૃતિક ખેતી હોય. હું તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કહું છું કે એ દિશામાં વળો. અને એ શક્ય નથી બધી જમીનની અંદર. ગ્રીન કમાન્ડો ગ્રુપે પણ જોયું કે અમારો મેઇન ઉદ્દેશ શરૂઆતનો જે હતો એ આ જ હતો કે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા. પણ અનુભવે શીખવાડ્યું કે દરેક જગ્યાએ આ શક્ય નથી, કારણ કે અત્યારે પશુઓ જેટલા નથી, કરવાની માનસિકતા ખેડૂતોની નથી, અને એક જણ કરે તો 50 જણ એને પાછો પાડવાવાળા છે. એટલે મેઇન બેઝ છે કે પહેલાં તો જમીનની સુધારણા કરવી. તો જમીન સુધારવી હશે તો શું કરવું? તો એના પગલાં ગ્રીન કમાન્ડોના માધ્યમથી આપણે ક્યાંક ને ક્યાંક પૂરા કરવામાં આવે છે.
એને બજાર મળી રહે, માર્કેટમાં માલ વેચાઈ જાય, લોકોને સારો બજારમાં મળી જાય. હું તમને એક દાખલો આલું. એક બી ફેક્ટરી ધરાવે છે, બરાબર. 2 વર્ષથી આ ખેતીમાં, એમના કહેવા પ્રમાણે કે હું 2 વર્ષથી ખેતીમાં મને રસ જાગ્યો ને આવ્યો. એમનું ફાર્મ છે, જી સુખી માણસ છે, તો ફાર્મ છે, તો એમને પ્રાકૃતિક ખેતીનો મેં કહ્યું એમ રસ જાગ્યો. તો એ ફાર્મની અંદર ટામેટી ને શાકભાજીને એવું કર્યું, પહેલાં ઘર માટે કે આપણે કરીએ ને, પણ સારું થયું બધું. સારું. તો ટામેટા તો પ્રાકૃતિક હોય, ઓલા હોય, બજારમાં વેચવા જાવ ત્યાં કોઈ એનું કંઈ મૂલ્ય થવાનું નથી. તો એ ભાઈએ ટામેટા ઉત્પન્ન થાય એટલે એમની જોડે સ્કોર્પિયો ગાડી છે. બરાબર. તો અમદાવાદની અંદર પોસ્ટ વિસ્તારની અંદર જઈ અને કે મેં મારા ટમેટા કોઈની પાસે હરાજ કરી દઉં એના કરતાં ત્યાં જઈને જ મેં ખવડાવ્યા બહેનોને કે તમે તાર લઈ જાઓ, પછી પૈસા આલજો, એક વખત ખાઓ. ખબર હતી કે સારો વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર છે, સારું ખાવાનું મળશે, સારા ટામેટા મળશે, તો કંઈ કોઈ 50-100 રૂપિયા નહીં આપે એવું બનવાનું નથી. તો હું મારી સ્કોર્પિયો ગાડીમાં કેરેટ ભરીને કે હું સીધા ટમાટા આપી દઉં છું અને સારામાં સારા મને એમાં પૈસા મળે છે અને લોકોને સારું ખાવાનું મળે છે. એટલે કરવું હોય આપણી ભાષામાં તો ખેતી એવી વસ્તુ નથી કે ના થઈ શકે. પણ તમે કંપનીમાં જાઓ છો, સવારે 8 વાગે જાઓ છો અને 6 વાગ્યા સુધી કામ કરો છો, એ શેઠ કે કામ કરો છો, સુપરવાઇઝર કે કામ કરો છો. આ તો ધરતી માતા છે, આપણી જમીન છે, સ્વતંત્ર છીએ આપણે. તો એની અંદર તમે કોઈની જોડે 10 વીઘા જમીન હોય, અત્યારે તો નર્મદાનું પાણી એટલું બધું ઉપલબ્ધ છે કે 10 વીઘા જમીનની અંદર, હું પ્રાકૃતિકની નથી કહેતો, તમે રાસાયણિક ખેતી કરો છો, પણ પ્રેક્ટિકલી તમે સાચી દિશામાં જાઓ કે જમીનને શું જોઈએ છીએ, કયા તત્વો ઉમેરવા છે, ક્યાંકથી અનુભવનો લાભ લો અને તમારું પોતાનું ઉત્પાદન વધારો. માની લો કે 10 વીઘા જમીન છે પિયુષભાઈ, અમારા આ વિસ્તારની વાત કરું તો મારી ગણતરીએ જે રાસાયણિક ખેતીને બધું કરે છે એ લગભગ 70, 80 મણ ડાંગેર વીઘે લે છે. વીઘો 32,000નો થયો, 10 વીઘા ગણીએ તો 3,20,000ની એક સિઝન થઈ, 2 સિઝન તમે ગણો તો 6,40,000ની થઈ. 10 વીઘા જમીન હોય અને તમને 6,40,000ની આવક થતી હોય તો 12 મહિનાનું ગણો, 12 × 5 = 60, 50,000નો પગાર તમારા ખેતરમાંથી તમને થયો. 15,000માં જવાની જરૂર શું છે? પણ આપણને ખેતી ગમતી નથી, ખેતી કરવી નથી, પણ દિશામાં એ જ જવું પડશે. એટલે ગ્રીન કમાન્ડો ગ્રુપ એક એ પણ કરે છે કે પોષણક્ષમ ભાવો મળે, મૂલ્યવર્ધિત ભાવો મળે. અને મને બહુ મજા આવે છે, ટૂંકમાં કહેવાનો મતલબ કે આ ક્ષેત્રમાં આવ્યા પછી અલગ અલગ ક્ષેત્રોમાં ઘણી જગ્યાએ કામ કર્યું છે, પણ નિસ્વાર્થ ભાવે કામ કરતા આવા જે ગ્રુપો સાથે, ગ્રીન કમાન્ડો ગ્રુપ હોય, અન્ય ગ્રુપો હોય, પણ જ્યારે મળીએ અને કામ કરવાની પદ્ધતિ જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ દુનિયાની અંદર એવા લોકો પણ છે કે જે બીજાના માટે પણ કામ કરે છે. ફક્ત આપણે એક જ દ્રષ્ટિએ જોઈએ કે બધું ખરાબ છે તો એવું પણ નથી. એવા ઘણા બધા લોકો છે. મેં તમને હમણાં વિષ્ણુભાઈનો દાખલો આપ્યો, તો અમેરિકામાં બેઠો બેઠો ખેડૂતોની ચિંતા 10-10 કલાક કરતો હોય, તો આવા મેં હમણાં એમના માટે કૃષિના ઋષિ શબ્દ પ્રયોગ કર્યો. તો એવા લોકો પણ છે જે ધતુરોને આંકડો વાઢી અને 10 પરણી અર્ક તૈયાર કરી અને શાકભાજીના ખેડૂતોને પહોંચાડે છે. હવે એ શાકભાજી જે ખાતા હશે એને ઝેર મુક્ત શાકભાજી મળતી હશે તો એવા હજારો લોકો હશે કે જેના સુધી ઝેર મુક્ત શાકભાજી પહોંચતી હશે. તો આપણને લાગે નાનકડું કામ, પણ એના માધ્યમથી ઘણું બધું થઈ શકે. અમે એવું નક્કી કર્યું, માની લો કે અહીંયા કરે 10 પરણી અર્ક છે, તો મેં કહેલું છે કે વિરમગામ તાલુકામાં જેને પણ 10 પરણી અર્ક જોઈએ તો જ્યાં સેન્ટર ઉપરથી લાવવાનો હશે મારા ત્યાં આવી જશે. તમે જો લઈ જશો તો બેસ્ટ, નહીં તો તમે કહેશો તો હું મારા ખર્ચે ત્યાં તમને પહોંચાડીશ. પણ આ દિશામાં તમે પ્રયોગ કરતા થાઓ, નુકસાન કંઈ નથી. જે કંઈ છે એ મેળવવાનું છે. હવે ઈચ્છા શક્તિ ખેડૂતો ઉપર રહે કે એને કઈ દિશામાં જવું છે. વિશેષ સાહેબ, આપણો ખૂબ ખૂબ આભાર કે ખેતી વિશે આપે વિશેષ ઘણી એવી માહિતી આપી કે ખેડૂતોને બહુ ઉપયોગી બનશે અને ખેતી ક્ષેત્રે સમૃદ્ધ બને ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂત અને
ખાસ શિક્ષણની સાથે સાથે અત્યારે તે નિવૃત્ત છે, આચાર્ય સાથે પણ નિવૃત્ત છે અને ખાસ અત્યારે શિક્ષણની સાથે સિંચનને ઘણું કર્યું છે અને અત્યારે હાલ ખેડૂતોને પણ અત્યારે સિંચન કરી રહ્યા છે. અત્યારે મને રજા આપશો અને આ જ વિડીયોમાં અત્યારે આપણે એમનો ડેમો પણ આપણે જોઈ શકશું અને એને વિશેષ માહિતી આપણે એમની પાસેથી મેળવશું.